أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم શિક્ષક સાથેનું વર્તન સંદર્ભ 1 રિસાલતુલ હુકુક ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ 2 મેઅરાજુસ સઆદાહ પ્રશ્ન શિક્ષક સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ જવાબ 1 શિક્ષકને માન આપો તેનું સન્માન જાળવો 2 તેની તરફ ચહેરો કરી તેને ધ્યાનથી સાંભળો તેના પ્રત્યે બેધ્યાન ન રહો તેની અવગણના ન કરો 3 તેની સામે તમારા અવાજને બુલંદ ન કરો 4 જ્યારે શિક્ષક બોલતા હોય ત્યારે ગપશપ કે ગણગણાટ ન કરો અંદરો અંદર ઝીણી ઝીણી વાતો ન કરો તેને ડિસ્ટર્બ ન કરો તેને ખલેલ ન પહોંચાડો 5 જ્યારે શિક્ષક કોઈને સવાલ કરે કોઈને પ્રશ્ન પૂછે તો તમે જવાબ ન આપો જેને પ્રશ્ન પૂછ્યો હોય તેને બોલવા દો 6 અગર તમારે કંઈ કહેવું છે તો સૌથી પહેલા આંગળી ઊંચી કરીને શિક્ષક પાસે રજા માંગો અને જ્યારે તે તમને બોલવાની રજા આપે તો પછી બોલો 7 તેના વિશે કદી પણ બુરું ન બોલો અયોગ્ય ન બોલો તેના વિશે એવું કદી પણ ન બોલો કે જેથી તેનું અપમાન થાય તેની બેઇજ્જતી થાય તેનું બુરું દેખાય 8 શિક્ષકની વાતને હસી ન કાઢો કે રદ ન કરી દો અને તેની કોઈ વાતને હળવાશથી ન લ્યો બલકે તેની દરેક વાતને ગંભીરતાપૂર્વક સાંભળો અને સમજો 9 શિક્ષકની વાત ન સમજાય તો કટાક્ષ ન કરો એકબીજાની સામે ઈશારા ન કરો અથવા તો શિક્ષકને એમ ન કહો કે તમે ભૂલ કરી છે કે તમે આ ખોટું કર્યું છે કે આ તમે ખોટું લખ્યું છે કારણ કે તેમ કરવાથી તેનું અપમાન થશે તેની માનહાનિ થશે તેની બેઇજ્જતી થશે તેનું દિલ દુખાશે તેની લાગણી દુભાશે તે બીજા વિદ્યાર્થીઓ સમક્ષ મોઠપ અનુભવશે 10 ખરેખર અગર શિક્ષકની ભૂલ જણાતી હોય તો તેને બીજાની સામે ન ટોકો બધાની રૂબરૂમાં તેની ભૂલ ન દર્શાવો બલકે જ્યારે બધા જતા રહે અને બીજું કોઈ ન હોય ત્યારે તેને નમ્રતાથી તેનું માન આદર અને સન્માન જળવાય તે રીતે તેને જણાવો નમ્રતાથી તેનું તે ભૂલની તરફ ધ્યાન દોરો અને એટલું જ નહીં તે પછી પણ તે ભૂલની જાણ બીજા વિદ્યાર્થીઓને ન કરો 11 અગર કોઈ તમારા શિક્ષક વિશે બુરું બોલે તો તમે તેનો બચાવ કરો તમે તેને બુરું બોલતા અટકાવો અને અગર જો તમે શિક્ષકનો બચાવ નથી કરી શકતા બુરું બોલનારને નથી અટકાવી શકતા તો પછી તમે ત્યાં ઊભા ન રહો ત્યાંથી જતા રહો 12 તમે તમારા શિક્ષક પ્રત્યે દુશ્મની કે વેરભાવ ન રાખો અગર તમારા શિક્ષકે તમને કાંઈ કીધું છે કાંઈ શિખામણ આપી છે
કંઈ સૂચના આપી છે તો તમે તેને દુશ્મનની નજરે ન જુઓ, બલકે તે તમારા શુભેચ્છક છે, તે તમારા દોસ્ત છે, તે તમારું સાચું અને સારું ઈચ્છે છે. તેથી તેણે અમુક બાબતો તરફ તમારું ધ્યાન દોર્યું છે, માટે તમે તેને દુશ્મન ન ગણો. 13. તમે તમારા શિક્ષકના સંદેશને બીજા સમક્ષ વર્ણવતી વખતે ખૂબ જ સાવચેતી રાખો. બીજાને વાત કરતી વખતે એવું ન થાય કે તમારા શિક્ષકે જે તમને કીધું છે તે વાત જ બદલાઈ જાય. તેની વાત કે સંદેશને બયાન કરવામાં શિક્ષકની સાથે વિશ્વાસઘાત ન કરો. તેની વાતને મીઠું મરચું ભભરાવીને બયાન ન કરો, બલકે તેણે જે કહેવાનો અર્થ હતો, તે જે કહેવા માંગતા હતા તે જ વાતને તે જ રીતે બયાન કરો. તેની વાત કે તેના સંદેશને ફેરવી ન નાખો. અગર તમને તેની વાત નથી સમજાણી તો બહેતર એ જ છે કે તમે તેની વાત બીજા કોઈને ન જણાવો. અને અગર તમે તેની વાતને કે તેના સંદેશને સારી રીતે સમજી ચૂક્યા છો તો પછી તમે તેની વાત અને તેના સંદેશને સારી રીતે અમાનતની સાથે બીજા સમક્ષ બયાન કરો. 14. શિક્ષકની સાથે વાદ વિવાદ ન કરો. તેની સામે આર્ગ્યુમેન્ટ ન કરો. અગર તમને કોઈ સવાલ છે તો તેને નમ્રતાથી પૂછો. એવું ન થાય કે તમને કોઈ વાત સમજાઈ ગઈ હોય અને છતાં પણ તમે શિક્ષકને પરેશાન કરવા માટે પ્રશ્નો પૂછ્યા કરો, દલીલો કરતા રહો, આર્ગ્યુમેન્ટ કરતા રહો. ઇલ્મ મેળવવા માટે પ્રશ્ન પૂછો, નહીં કે શિક્ષકને પરેશાન કરવા માટે. વાદ વિવાદ કરવાથી શિક્ષક તમને સારી રીતે ભણાવી નહીં શકે અને તમારો ભણવાનો સમય વાદ વિવાદ અને આર્ગ્યુમેન્ટમાં વેડફાઈ જશે. 15. શિક્ષકની પાસે સભ્યતા અને નરમાશથી બેસો. પગ લાંબા કરીને કે વાંકાચૂકા આડા અવળા ન બેસો. સંપૂર્ણ શિસ્ત અને સભ્યતાની સાથે તેની સમક્ષ નમ્રતાથી બેસો. 16. તમારા શિક્ષકની વાતને કાપી ન નાખો. એવું કોઈ કામ ન કરો જેના કારણે તે અપમાનિત થાય. તેની ટીખળ ન કરો. તેની મજાક મશ્કરી ન કરો. તેની હાજરીમાં એવું કોઈ કામ ન કરો જેના કારણે બીજાને હસવું આવે અને વર્ગખંડમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય. 17. શિક્ષકને મદદ કરવી, તેને આસાની આપવી, સગવડો પૂરી પાડવી, જેથી કરીને તે સારી રીતે ભણાવી શકે. તેના માટે ટીચિંગ કાર્ય સહેલું બને. 18. શિક્ષકને પૂરતો સહકાર આપો, જેથી ભણાવવામાં તેનો ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે. તેના પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપો. તેણે સોંપેલું ગૃહકાર્ય સમયસર પૂરું કરીને તેને રજૂ કરો. 19. શિક્ષકની ગીબત ન કરો. તેની પીઠ પાછળ તેનું બુરું ન બોલો. તેના ચાળા ન પાડો. તેની એક્શન ન કરો. તેની નકલ ઉતારી બીજાને હસાવવાના પ્રયત્નો ન કરો. આ બધી બાબતો અલ્લાહને પસંદ નથી. બસ જે અલ્લાહને પસંદ નથી તેનાથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. 20. જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશે તો તેને માન આપવા માટે ઊભા થઈ જાઓ. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, 3 કાર્યોમાં શરમ ન કરવી જોઈએ.
પહેલું, ઇન્સાનની પોતાના મહેમાનની સેવા ચાકરી કરવામાં. બીજું, પોતાના પિતા અને પોતાના શિક્ષક માટે માન આપવા બેઠકમાંથી ઊભા થઈ જવામાં. અને ત્રીજું, હકની માંગણી કરવામાં, ભલે પછી તે હક ઓછા પ્રમાણમાં હોય. 21. શિક્ષકને સલામ કરવામાં પહેલ કરવી. શિક્ષકનો મર્તબો ઉચ્ચ છે, તેનો હક વધારે છે, માટે આપણે તે સલામ કરે તેની રાહ ન જોવી, બલકે આપણે તેને સલામ કરવામાં પહેલ કરવી. 22. તમારી તાલીમ માટે શિક્ષકે જે સમય આપ્યો છે તે બદલ સદાય તેનો આભાર માનતા રહેવો. તેણે આપણને એ ઘણી બધી ચીજો શીખવાડી જે આપણને આવડતી ન હતી. એ ઘણી બધી ચીજોથી માહિતગાર કર્યા જેની આપણને ખબર ન હતી. તેનો ઉપકાર આપણી ઉપર હોય છે, તેનો અહેસાન હોય છે, માટે સદા તેનો આભાર માનતા રહેવો અને અલ્લાહનો શુક્ર અદા કરવો કે અલ્લાહે તેના જરીએ ઇલ્મ આપણા સુધી પહોંચાડ્યું. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. રબ્બે સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ છે કે તે આપણને સૌને આપણા શિક્ષકોનું માન જાળવવાની તૌફીક અતા ફરમાવે અને ઇસ્લામે જે કાંઈ શિક્ષકોના અધિકારો બતાવ્યા છે તેનું પાલન કરવાની, તેનું ચુસ્તપણે પાલન કરવાની આપણને તૌફીક અતા ફરમાવે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.